વિશ્વામિત્રી નદીના પાણી સાથે બહાર આવ્યા મગર। માંજલપુરમાં અલગ અલગ જગ્યાએ મગર દેખાયા। માંજલપુર પોલીસ સ્ટેશનમાં આવેલા મગરનું રેસ્ક્યુ કરાયું। માંજલપુરમાં અન્ય જગ્યાએ પણ મગર જોવા મળ્યા। વાઇલ્ડ રેસ્ક્યુ ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું। તો વડોદરામાં જ્યારે જ્યારે પૂર આવે છે ત્યારે વિશ્વામિત્રીના પાણી સાથે મગર પણ વડોદરા શહેરમાં ઘૂસી જતા હોય છે। ફરી એકવાર એ જ પ્રકારની પરિસ્થિતિ થઈ છે। અત્યારે વિશ્વામિત્રી ભયજનક સપાટીએ વહી રહી છે। વિશ્વામિત્રીના પાણી વડોદરામાં ઘૂસી ગયા છે। આખું વડોદરા જળબંબાકાર છે। તો તેની સાથે સાથે મગર પણ વડોદરા શહેરમાં ઘૂસી આવ્યા છે। અત્યારે તમે દ્રશ્યમાં જુઓ, મહાકાય મગર વડોદરામાં લટાર મારી રહ્યો છે। વાઇલ્ડ રેસ્ક્યુ ટીમે હાલ તો એક મગરનું રેસ્ક્યુ કર્યું છે। માંજલપુર વિસ્તારના આ દ્રશ્ય છે। માંજલપુરમાં અન્ય જગ્યાએ પણ મગર જોવા મળ્યા છે। તો જે વડોદરાવાસીઓ છે તેમના માટે સૌથી મોટી ચિંતા એ છે કે એક તરફ વિશ્વામિત્રી નદી સતત ભયજનક સપાટીએ વહી રહી છે, તેના પાણી શહેરમાં ઘૂસી આવ્યા છે, જળબંબાકારની પરિસ્થિતિ છે। બીજી તરફ મગરનો જે ભય છે તે પણ વડોદરાવાસીઓને સતાવી રહ્યો છે, કારણ કે વરસાદના જે પાણી ઘૂસી ગયા છે તેના કારણે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, જે પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે મેળવવા માટે પણ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, પરંતુ પાણીમાંથી પસાર થવાની સાથે તેમાં મગર પણ છે, એટલે મગરનો પણ ભય છે। એટલે વડોદરાવાસીઓ માટે અત્યારે સૌથી મોટી ચિંતા મગરનો ભય છે। હાલ તો એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેસ્ક્યુ સમયના દ્રશ્ય પણ તમે જોઈ રહ્યા છો। માંજલપુર વિસ્તારના અલગ અલગ જે જગ્યાઓ છે, અલગ અલગ જગ્યાઓએ મગર જોવા મળ્યા છે। વડોદરામાં વિશ્વામિત્રીના પાણીની સાથે મગર ઘૂસી આવે છે, એ દર વખતની આ પરિસ્થિતિ થઈ ગઈ છે।